સ્વાગત કરું છું। વીરપુરથી લીંબડિયા મુખ્ય માર્ગ પર 2 બમ્પ બનાવવાની માંગ। આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્ય ગિરીશભાઈ પરમારની રજૂઆત। મહીસાગર જિલ્લાના વીરપુરથી લીંબડિયા જવાના મુખ્ય માર્ગ પર વીરપુર મહેમદપુરા ખાતે વીરપુરના 50 જેટલા વિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરીને શાળાએ જતા હોય છે। આ વીરપુરથી લીંબડિયા જવાનો મુખ્ય માર્ગ હોવાથી અસંખ્ય વાહનો ઓવર સ્પીડમાં અવર જવર કરતા હોય છે। ત્યાંથી વિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરીને શાળાએ અવર જવર કરતા હોય છે અને ઘણી વખત આ સ્થળે અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે। તે બાબતની રજૂઆત આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ અને વીરપુર તાલુકા પંચાયત સદસ્ય ગિરીશભાઈ પરમારને મળતા તેઓ પોતે ગ્રામજનો સાથે સ્થળ પર પહોંચી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને તેઓને રજૂઆતમાં જણાવ્યું હતું કે મહેમદપુરા જવા માટેની રોડ છે ત્યાં તેમજ બ્રિજથી આ બાજુ વીરપુર મુખ્ય બજાર જવાનો માર્ગ છે ત્યાં પણ વાહનો અવર જવર કરતા હોય છે અને આ સ્થળે પણ ઘણી વખત અકસ્માત સર્જવાની ઘટનાઓ બનેલ છે અને ગંભીર અકસ્માત સર્જવાની પણ શક્યતાઓ રહેલ છે। ત્યાં બમ્પ મૂકવામાં આવે તો વાહન ચાલકો ધીમેથી પસાર થાય તો અકસ્માત થતા અટકાવી શકાય તેમ છે। અમારી સમસ્યા એ છે કે આ મેઇન રોડ છે। આ રોડ પર અઠવાડિયામાં 3 થી 4 વાર એક્સિડન્ટો થાય છે। ઘણી વખત તંત્રને રજૂઆત કરી છે, અરજીઓ બી આપી, પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ થયો નથી। અને એક બાજુ મહેમદપુરા સ્કૂલ છે, ત્યાં વિદ્યાર્થીઓ જાય છે, ત્યાં બી એક્સિડન્ટો થાય છે આગળથી। અહીંયા બી એક્સિડન્ટ થાય, વળાંકવાળો રસ્તો છે, પણ તંત્રને અમારી એટલી જાણ કરવા માગીએ છીએ અમે કે જેમ બને એમ સત્વરે બમ્પની વ્યવસ્થા કરી આપે તો ઘણા બધા જીવ બી બચી શકે એમ છે અને એક્સિડન્ટ થતાં અટકાય એવું છે। કઈ જગ્યાએ બમ્પની જરૂર? મહેમદપુરા રોડ અને મેઇન રોડ દરગાહ રોડ, લાવેલી બ્રિજ। આપનું નામ? હું આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ ગિરીશ પરમાર અને તાલુકા સદસ્ય છું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।